દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોતાની સખત અને નિષ્પક્ષ કામગીરી માટે જાણીતા બનેલા એસડીએમ આમોલ આવટેની નર્મદા જિલ્લા ખાતે બદલી કરવામાં આવી છે। રિટાયર્ડ લેફ્ટનન્ટ કર્નલ અને આઈએએસ અધિકારી એવા આમોદ આવટે છેલ્લા 20 મહિનાથી દ્વારકા એસડીએમ કચેરીમાં સેવા આપી હતી। તેમના કાર્યકાળ દરમિયાન દ્વારકા અને બેટ દ્વારકામાં ગેરકાયદેસર ધાર્મિક સ્થાનો, રહેણાંક અને વ્યાપારી દબાણો પર સૌથી મોટું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું। આમોલ આવટેએ પોતાની ફરજ દરમિયાન અંદાજે 500 કરોડ રૂપિયાથી વધુની બજાર કિંમત ધરાવતી લાખો ચોરસ ફૂટ સરકારી જમીનને દબાણ મુક્ત કરાવી હતી। તેમની સચોટ અને પારદર્શક કામગીરીના કારણે તેઓ દ્વારકાવાસીઓમાં ખૂબ જ લોકપ્રિય બન્યા હતા। નર્મદા ખાતે તેમની બદલી થતા દ્વારકાના રહીશો, પૂજારીઓ, વેપારીઓ અને સ્થાનિક પત્રકારોને રૂબરૂ મળીને તેમની સેવાઓને બિરદાવી હતી અને નવી જવાબદારી માટે શુભેચ્છા પાઠવી હતી। बहुत खुशी से मैं यहाँ से जा रहा हूँ। द्वारका में तकरीबन मैंने अपनी सर्विस के 20 महीने जो है स्पेंड किए और द्वारकाधीश की इच्छा से ये मेरी पहली पोस्टिंग थी और जितना प्यार यहाँ पे लोगों ने दिया और जितनी मदद लोगों ने की और उनकी सपोर्ट से लेके, मीडिया की सपोर्ट से लेके यानी द्वारकाधीश के आशीर्वाद से लेके मुझे लगता है कि एक नॉर्मल लेवल का काम मैं कर पाया हूँ।